એમાં એક વસ્તુ સારી રહેતી નથી. જ્યારથી મીરા મને પરણીને આવી છે ને ત્યારથી હરેક વસ્તુ તોડી નાખે છે. આનો કાન મવડી નાખ્યો, આ નવો લાવવો પડશે. શાંતિ નથી મીરાને. છોકરા હોય તો ઠીક છે, પણ આ ઢાંઢી થઈ તોય સમજતી નથી. બે આ શું બબડ બબડ કરે છે એકલો એકલો? અરે જયદીપ તું આવ ભાઈ, આવજે ભાઈ. બસ મજા મજા. બસ શું ભાઈ? મીરા પાણી લાવજે. હા પાણી આપજો પ્લીઝ. કેમ છે? મજામાં? એકદમ મજા. તું કે? આ ઘણા સમય પછી દેખાડવા તો. આવો હા. કેમ છો? મજા. સોરી હા, તારા ભાગનું પાણી. અરે ના ભાઈ ના, ફરી આવું. નથી ભરવું. બેસ. ઘણા સમય પછી દેખાણું હતું. ક્યાં ખોવાઈ ગયો હતો એટલા સમયથી? અરે બસ કામમાં બિઝી હતો. શું કરે? તારું કામ જ એવું છે ને કે ઘણી વાર તો એવું થાય છે કે તું કામ કરે છે કે કામ તને કરે છે. શું યાર તું પણ કોમેડી કરવામાં તો તું તારો પહેલો નંબર આવ્યા. હવે હું કોમેડી કરું છું, સાચું કહું છું, કારણ કે તું છે ને હવે મને દેખાતો જ નથી. સાવ માર્કેટમાંથી ખોવાઈ ગયો હોય ને એવું લાગે છે. આ યસ. એક સવાલ પૂછું? શું? તમે ચૂપ રહો. તમને પૂછો. તારે બધું પૂછી બહુ લેવું હોય એટલા માટે. જો હું છે ને સાગરના બધા ફ્રેન્ડ્સ ને ઓળખું છું, પણ તમે બંને કેવી રીતે દોસ્ત બન્યા ને એ આજ સુધી ખબર ન પડી. એ બહુ કેવી રીતે? લાંબી કહાની છે, અત્યારે આપણે નથી. અરે હું કહી દઉં ને, અમે મંગળ પર મળ્યા હતા હા, એટલે તમને નથી ખબર. સાગર જેવા જ છો ને. આ શનિ ઉપર અમારી દોસ્તી થઈ, સૂર્ય ઉપર ફરવા ગયા. બસ બંને સરખા છો. તો પણ શું કામ મગજમારી કરે છે? કામથી કામ રાખ ને તું. બોલો, બેસવા તો દો. તમારી વાતો સાંભળીને કોઈને કહીશ નહીં. બસ હા સાંભળ, શાંતિથી, વચ્ચે કઈ ન બોલ. હવે તને શું થઈ ગયું? જયદીપભાઈ શું થયું? આની વાતનું ખોટું નથી લાગ્યું ને? ખોટું લાગ્યું હોય તો સોરી. હા ભાઈ, અરે તો ના ના ના, એવું કઈ નથી. તો બસ તમને બંનેને આવી રીતે હસી મજાક કરતા જોઈને મને ને મારી વાઈફને એ હસી મજાકની પળો યાદ આવી ગઈ. ક્યાં છે તમારા વાઈફ? કઈ થયું છે? અરે એની ઘરે જ છે. આ શું ગાંડા જેવી વાતો કરે છે તું પણ? જયદીપભાઈ, મેં તમારી વાઈફને નથી જોઈ. મને ફોટો બતાવો ને, કેવા લાગે છે? છોડો ને. હું વાત એ કરતો હતો કે મને યાદ એટલે આવી ગઈ કે હવે એ હસી મજાક ને બધું કદાચ ભૂતકાળના બની જાય. હે જયદીપ, આ શું વાતો કરે છે? જો મસ્તી નથી કરતો ને મારી સાથે? નહીં, બિલકુલ નથી કરતો. તો શું છે? શું વાત છે? જો યાર, હું અહીંયા આવ્યો પણ એટલે જ છું. તને એક વાત કરવાની હતી. આ તો બોલ ને. હા જયદીપભાઈ, બોલો. હા, શું વાત છે? મારી વાઈફને બ્રેન ટ્યુમર આવ્યો છે. શું? શું વાત કરે છે તું? હા, તો બહુ દુઃખની વાત કહેવાય. આટલી નાની એજમાં આવી બધી પ્રોબ્લેમ્સ. તમે કઈ નિવારણ કરાવ્યું? ઓપરેશન કરાવ્યું? ડોક્ટરનું શું કેવું છે? ડોક્ટરનું એ જ કેવું છે કે તાબડતોબ ઓપરેશન કરાવવું પડશે અને એના માટે 3 લાખ રૂપિયા અર્જન્ટમાં જ જોઈશે. આ તો કઈ નહીં, ઓપરેશન કરાવી નાખને, વાંધો શું છે? ભાઈ 3 લાખ રૂપિયા છે, હું ક્યાંથી લાવું? મેં બહુ કોશિશ કરી જોઈ બધેથી ભેગા કરવાની રૂપિયા, પણ ક્યાંયથી મેળ નથી પડતો. જો ભાઈ, મારી વાત 3 લાખની જ વાત છે. કઈ નહીં, હું અરેન્જ કરું છું, તું ચિંતા ન કરતો. બસ તારે કઈ બોલવાની જરૂર નથી. અરે મિત્ર છે તું મારો, અને જો એક મિત્ર પોતાના મિત્રને કામ ના આવે ને તો એ મિત્રતા શું કામની? તું તમ તારે ઓપરેશનની તૈયારી કરાવ, હું પૈસાનો બંદોબસ્ત કરાવું છું. થઈ જશે ને? હા થઈ જશે. જો તારા પર ભરોસો મૂકું છું તો હું બીજે ક્યાંય કોશિશ ના કરું. ક્યાંય તપાસ કરવાની જરૂર નથી. આ તારા મિત્રનું વેણ છે. પૈસાનો બંદોબસ્ત થઈ જશે. હું મારા પપ્પા સાથે વાત કરી અને પૈસાનો બંદોબસ્ત કરાવું છું. તો ઓપરેશનની તૈયારી કરાવ અને સારામાં સારા દવાખાને ઓપરેશન કરાવ. આજે સાંજ સુધીમાં પૈસા જોઈશે. થઈ જશે, ચિંતા નહીં કરતો. અને એવું કંઈ પણ લાગે ને તો મને કોલ કરી દેજો, હું તરત જ આવી જઈશ. ચોક્કસ.
થેન્ક યુ યાર, અરે થેન્ક યુ સો મચ. થેન્ક યુ કરીને આપણા મિત્રતા ઉપર કલંક લગાડવા માંગે છે. નહીં નહીં યાર, બસ ચિંતા ના કર, બધું ઠીક થઈ જશે, બધું જ ઓકે થઈ જશે. તો હું જાઉં છું ને બધી તૈયારી કરું છું. સાચવી છે. ચાલો ભાભી. હા મળી. કેવું કહેવાય નહીં, પૂછ્યા વગર જોયા જાણ્યા વગર પૈસાની હા પાડી દીધી. હા તેમાં વાંધો શું છે, મિત્ર છે મારો. સાગર, તમને ખબર છે કે માણસ સાચું જ બોલે છે. હું જયદીપભાઈને 3 વર્ષથી ઓળખું છું. ક્યારે એની પત્નીનો ફોટો એને બતાવ્યો નથી. તમને શું લાગે છે આ માણસ સાચો હશે? અરે જે હોય તે, હું છે ને એને બહુ સારી રીતે ઓળખું છું. બિલકુલ નથી ઓળખતા. જો એ માણસ સાચો કે સારો હોત ને તો એનું ફેમિલી, એની પત્ની, એના બાળકો, એના માવતર કોઈકને તો આપણે ઓળખતા હોત ને. જયદીપ સિવાય તમે એના ઘરના કોઈને ઓળખો છો? તારે બધું જાણવાની કોઈ જરૂર નથી. મેં તને કીધું ને કે હું જયદીપને ઓળખું છું અને એની ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. ક્યાંનો છે? ક્યાંથી આવ્યો છે? ખબર છે તમને કાંઈ? સાગર, તમને એ માણસની કોઈ હિસ્ટ્રી ખબર જ નથી તો પછી એની હેલ્પ કરવાની કોઈ જરૂર નથી. અને 3 લાખ રૂપિયા હું તો નહીં આપવા દઉં. જો મીરા, સમજવાની કોશિશ કર. જો કોઈ વ્યક્તિને જરૂર હોય ને તો એની મદદ કરવી આપણો ધર્મ છે. રાતોરાત એની પત્નીને આવું થઈ ગયું, બ્રેન ટ્યુમર થઈ ગયું. જુઠ્ઠું બોલે છે, એની કોઈ પત્ની છે પણ સમજ ના even. મારે છે ને કઈ નથી કેવું. તું જા, તારું કામ કર. હું જયદીપને પૈસા આપવાનો છું એટલે આપવાનો જ છું. આપી દો. તમારું આખું ઘર એના નામ પર કરી હા, કરી મારે દઈશ. શું? જોયા જાણ્યા વગર હાલી નીકળ્યા છે બસ. કામિની, હું તને શું કહું? બોલો. આપણે તારા પપ્પાના ઘરે જવાનું હતું, યાદ છે? હા યાદ છે ને. કારણ કે તારા ભાઈના ઘરે લગ્નનું કામ છે. તો હવે તું તો એની ફોઈ થવાની, તારા ભત્રીજાની. તો તું મોટી ફઈ છો એટલે હરિયો હિંચવા માટે તારે કઈ દાગીનો તો લેવો પડશે ને. શેનો દાગીનો લેવાનો હોય વળી? અરે ગાંડી, ભૂલી ગઈ. ફઈ સરિયો સીચે ને એમાં વીંટી લેવી પડે સોનાની. મારે નથી લેવાની, હું ચાંદીના સાંકડા લઈ લઈશ ખાલી. અરે પણ ભૂંડા લાગીશું. કશો વાંધો નહીં. અરે તને તો વાંધો નથી, પણ તારો ભાઈ છે ને એ કહે છે કે મારો બનાવી ચીકણો લાગે છે, પૈસા નહીં આપ્યો મારી બેનને. બરે જેને જે લાગવું હોય ને લાગે ને તેને જે બોલો એ બોલે. મારથી થાય ને એટલું હું કરવાની છું બસ. પણ હું એમ કહું છું એક વીંટી લઈ લે ને. પૈસા મફત નથી આવતા પણ. હવે વધીને 5-7 હજાર ની થાય એવી લે. શું વાતો કરો છો? શેની માથાકૂટ ચાલી રહી છે? આ તારા મામાના ઘરે લગ્નનું કામ આવે છે. એટલે આમને છે ને બહુ અબરકા આવી ગયા છે. એટલે મને એમ કે સોનાનો દાગીનો લઈને જા. અરે ભાઈ તમારા છે તો તમને વધારે અવરકા જાગવા છે. આમને જાગે છે. અરે પણ સાચું કહે છે કે હા પોતા લગ્ન છે તો તમે ફઈ તરીકે એને વીટી તો આપશો જ ને. મેં એ જ કીધું. અરે પણ ચૂપ રહો તમે. ચાંદીનો કે કંદોરોય મળે છે અને ચાંદીના સાંકડાય મળે છે, ચાંદીનો ચૂડોય મળે છે. એ છોકરી નથી તો તું સાંકળા પહેરાવીશ. છોકરો અરે છે. પણ એની મમ્મી વાપરે. એની મમ્મી વાપરે, એમાં શું થઈ ગયું? કે છોકરો છોકરી એવું કાંઈ ન હોય. ગાંડી ગાંડી જરાક વિચાર કર. છોકરાનો લગ્ન હોય આપણે ને. સાગર જન્મ્યો ને, સાંભળો મારી વાત સાંભળો. એના લગ્ન હતા ને તો એ લોકોએ કેટલા બધા છોકરાઓને ચાંદીના સાંકડા પહેર્યા નથી એ પહેરાતા? બાપા તને માફક આવે એમ કરજે. આ તો હું તારા ભલા માટે કહું છું કે તારું ત્યાં માન વધે. બધું માન જ છે. હવે પૈસા ખર્ચીને કઈ માન નથી વધારવા મારે. એ બધું છોડો, મારે છે ને તમારા લોકો સાથે થોડી જરૂરી વાત કરવી છે. હા તે બોલ ને. આ જરૂરી વાત મારી તો આને કાપી નાખી. હવે તું કર. મારો ફ્રેન્ડ જયદીપ, ઓળખો છો ને તમે લોકો? કોણ? જયદીપ. આપણે અચ્છા, તો ઓ પેલો જયદીપ હા, હમણાંથી ઘરે નથી આવતો કે? એ કોઈક વાર કામ હોય તો જ આવે, બાકી અમે બહાર મળતા હોઈએ છીએ. ઠીક. તો વાત જાણે એવી છે કે એમની પત્ની છે ને એને બ્રેન ટ્યુમર આવ્યું છે. હા તો તો એને છે ને ઓપરેશન કરાવવું છે. હમણાં એમની પાસે પૈસાની કોઈ અરેન્જમેન્ટ જેવું છે નહીં, એટલે એને એવું કીધું હતું કે જો થોડા સમય માટે તારી પાસે પૈસાનું એક્સેસ થાય. બસ બોલતો જ નહીં. હા બોલતો જ નહીં. એવા ખોટા વાયદા કરીને આવતો પણ નહીં. આપણે પાસે એવા કોઈ ખોટા રૂપિયા છે જ નહીં. અરે પણ તું મારી વાત તો એની પૂરી સાંભળ. તમે બંધ થાવ ને, મને ખબર છે. એની વાત જે ચાલુ થાય ને ત્યાં મને ખબર પડી જાય કે શું બોલવાનું છે. અરે પણ મમ્મી શું કહેવા માંગુ છું? તું પૈસા માંગે છે મારી જોડે. અરે પણ મમ્મી આ જયદીપની પત્નીને બ્રેન ટ્યુમર છે. હા તો શું થઈ ગયું? ડોક્ટરે અર્જન્ટ ઓપરેશન કરાવવાનું કીધું તો સિવિલમાં જઈને કરાવી દે. મારી વાત સાંભળ.
તું થોડીક શાંતિ રાખ બેટા. તારો મિત્ર ભલે અમે તો એને એકાદ વાર જ જોયો હશે, પણ હું તો કહું છું ને, એક માનવતાની દ્રષ્ટિએ આપણાથી જેટલી હેલ્પ થાય ને એટલી કરવી પડે. એ જ કહેવા માંગુ છું. જો કરી છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય ઘરમાં. અરે પણ મમ્મી આવા વિચારો શું કામ રાખો છો? નથી કરવાના, કોઈને મદદ નથી કરવાની. 1 રૂપિયો વધારે નથી આપવાનો કોઈને પણ. પણ ખોટી રીતે ખર્ચો કરતા હોય કે ખોટી જગ્યાએ પૈસા વેડફતા હોય ને તો આપણે સમજીએ. આ તો જરૂરિયાતનું કામ છે અને કોકના જીવનની વાત છે. જે હોય તે. મારી વાત સાંભળ, મારી વાત શાંતિથી સાંભળ. જો આવા બધા કિસ્સા હોય ને, આ દવાખાનું છે, આ બધું છે ને ઓચિંતા આવે. 1 મિનિટ, ભગવાન કોઈને કહીને નથી આપતો દર. કાલે ઉઠીને આપણા ઘરમાં પણ આ પ્રશ્ન આવે તો ચૂપ રહો ને તમે. તું કેટલા વર્ષથી ઓળખે છે એને? હા, છેલ્લા 3 વર્ષ. 3 વર્ષથી તે કુંડળી કાઢી હતી એની આખી. જો મમ્મી, મારી અંદર એટલી તો આવડત છે કે વ્યક્તિને એકવાર જોઉં ને તો એ વ્યક્તિ સારો છે કે ખરાબ એ કહી દઉં. એટલે 3 વર્ષમાં ઓળખી ગયો તું એને? અરે લોકો 5-5 વર્ષ સુધી ઓળખતા હોય ને તો એની ટોપી ફેરીને જતા રહેતા હોય છે. એ તને ક્યાં ખબર છે હજી? અરે જયદીપ એવો નથી મમ્મી. હું તારી માં છું, હું કહું ને એટલું જ ઘરમાં થવું જોઈએ બસ. તમે બંને જણા જો કોઈ 1 રૂપિયો પણ કોઈ આપ્યો છે ને, તમે જોયા જેવું થશે, જોઈ લેજો એવું. અરે સમજવાની કોશિશ કરો. એક મિનિટ તું મારી વાત છે ને ધ્યાન દઈને સાંભળ. પછી તું કહે ને એમ કરીશ, કારણ કે તારી ઉપર વટ તો આ ઘરમાં અમે જઈ શકતા નથી. બરાબર છે, સમજી ગયા છો ને? છતાં મારી એક વાત સાંભળી લે. બોલો. હું તને શું કહું, એને બ્રેન ટ્યુમર છે. હવે કદાચ આપણે એને પૈસા આપીએ અને વળી કદાચ જો ભગવાને દયા છે એને સારું થઈ જાય ને તો તને જસ મળશે. જસના માટે જૂતા જ મળે છે, કોઈ દી જસ નથી મળતો. એટલે ફાલતુનું બધું બોલવાનું બંધ કરો અને ઓફિસ ભેગા થાવ. અને તું આ સપના જોવાના બંધ કર. કોઈ રૂપિયો નહીં મળે તને આ ઘરમાંથી. પણ હું ક્યાં સપના જોઉં છું? મારે કોઈની મદદ કરવી છે. રવા દે ભાઈ, રવા દે. નહીં મળે. આની આગળ છે ને દાલ નહીં ગળે, કારણ કે આને હું ઓળખું છું ઘણા ટાઈમથી. કારણ કે આ એક વખત ના પાડે ને પછી એના મોઢામાંથી હાથ થતી નથી. જો ને હમણાં ન જોયું, એના ભાઈને ત્યાં સારું ઘરેણું આપવાનું કીધું તોય નથી માનતી, તો તારા દોસ્તારને તો ક્યાંથી 5 રૂપિયા આપવા દે? એટલે ભાઈ તું એક કામ કર, અત્યારે હે ને આ વાત ને પડતી મૂક, કારણ કે આને મનાવવી ને એ લોઢાના ચણા જેવું છે. પપ્પા સાચું કહું છું. હકીકતમાં છે ને માણસને ખૂબ પૈસાની જરૂર છે, કોઈના જીવનનો સવાલ છે. મારી વાત સાંભળ, આ બધી પરિસ્થિતિ છે ને હું સમજી શકું છું. શું કીધું? એ ભલે ની બોલતી. શું કીધું? આ મારા બાપ દીકરા વચ્ચેની વાત છે. હવે તું આમાં ડફાશે ન બાર ને તો વધારે સારું. કઈ વાત કરો છો? એ અમે કરી લીધી. જા તું એક કામ કર, અંદર પાણી પીને ઠંડી થા જા. નથી થવું મારે, અહીંયા જ બેઠી છું. આ તો તું બેસી રહે. ચાલ બેટા આપણે જઈએ. હા જાઓ. ચાલો. બંનેના બેંક એકાઉન્ટ ચેક કરું છું. કોઈ વાંધો નહીં, તારે જે ચેક કરવું હોય ને કરી લેજે. ચાલો. 1 રૂપિયો આપે છે ને તો જોઈ લેજો. ઘરમાં તો કરી બેઠા છે એટલે બેસ, મારી વાત કરવી છે તારી સાથે. મીરા, સમજવાની કોશિશ કર. અત્યારે જયદીપને પૈસાની પૂરેપૂરી જરૂર છે અને આ સમયે આપણે એની મદદ કરવી જોઈએ. હું એનો મિત્ર છું અને જ્યારે મને જરૂર પડી છે ને ત્યારે જયદીપ કાળી રાત્રે પણ ઊભો રહ્યો છે. કઈ જરૂરની વાત કરો છો? શું હેલ્પ કરી છે ને તમારી? તમને શું લાગે છે? મેં વાત સાંભળી જ નથી. મેં મમ્મી અને પપ્પાની બધી જ વાત સાંભળી છે. મમ્મી પણ ના જ પાડતા હતા કે અજાણ્યા વ્યક્તિને પૈસા આપવાની કોઈ જરૂર નથી. અરે પણ પપ્પા તો માની ગયા છે ને. અને થોડા સમય મમ્મીનું શું? મમ્મી તો ચોખ્ખું કહેતા હતા કે વહુ માટે ઘરેણા કરાવવાના છે. જો મીરા, ઘરેણા 5 દિવસ મોડા થશે ને તો એ ચાલશે, પણ જો આપણા પૈસાથી કોઈની જિંદગી બચતી હોય ને તો પેલા એ બચાવી લેવી જોઈએ. મારું તો આવું કેવું છે. અને મારી મીરાને જ્યાં સુધી હું ઓળખું છું ને ત્યાં સુધી એ આવી તો સાવ નથી. 100 વાતની એક વાત સાંભળ, મને એ માણસ બરાબર નથી લાગતો. તમારો એ મિત્ર સારો હોત ને તો હું પણ ના પાડત. પણ ખબર નહીં, જેટલી વાર જયદીપને જોઉં ને એટલી વાર એવું જ લાગે છે કે કંઈક છુપાવે છે, એ કંઈક ખોટું બોલે છે. એની આંખોમાં દેખાય છે કે જૂઠ બોલે છે. તમે નોટિસ કરજો, જ્યારે પણ એના ઘરની કાંઈ વાત આવશે ને એટલે જયદીપની નજરો હંમેશા ઝૂકી જશે. અરે પણ મીરા, એવું તો એણે આપણી સાથે શું ખરાબ કર્યું છે કે તું એવું વિચારી રહી છે કે જયદીપ ખોટો માણસ છે? ખબર નહીં,
પણ મને ભરોસો નથી આવતો એનો મતલબ કે કંઈક તો છે જ. ગમે ત્યારે એની સાથે વાત કરીએ ને તો એ માણસ આડાવડા જવાબ આપે, ખોટું બોલવાની કોશિશ કરે અને પકડાવાની બીકથી એ વાતને ફેરવી પણ નાખે છે. એવું નથી હોતું. ઘણીવાર છે ને આપણે જે માણસને જેવો સમજીએ છીએ ને હકીકતમાં એવો નથી હોતો. મમ્મી અને પપ્પાની જે વાત સાંભળીને એ પ્રમાણે મમ્મી પણ ક્યારે આ વાતને માનશે તો નહીં જ કે તમે તમારા મિત્રને 3 લાખ રૂપિયા આપો. એટલે મહેરબાની કરીને આ વાતને છોડી દો. જો હું તને છે ને પ્રેમથી સમજાવું છું. હું પ્રેમથી સમજી જ રહી છું અને હું પણ તમને પ્રેમથી જ સમજાવું છું. હા તો કઈ વાંધો નહીં. તારે ના સમજવું હોય ને તો કઈ વાંધો નહીં. તારે અને મમ્મી જે કરવું હોય ને એ કરી લે. બાકી હું જયદીપને પૈસા આપવાનો છું એટલે આપવાનો જ છું. તો જાઓ ને, સવારે જ કહ્યું હતું કે બધી પ્રોપર્ટી એના નામ પર કરી નાખો. મનાવાની વાત કરીને પાછા એ જ વાત પર આવ્યા ને. અરે મને એવું હતું કે હું તને શાંતિથી મનાવીશ ને તો તું માની જઈશ. જાઓ, શાંતિથી નથી માનવું મારે. જાવ અહીંયાથી. અરે મીરા સમજ ને, કેમ નથી સમજતી? કોઈના જીવનો સવાલ છે. આપણાથી જો કોઈનો જીવ બચતો હોય ને તો આપણે બચાવવો જોઈએ. એની પત્નીનો વિચાર તો કર. બહુ એની પત્નીની ચિંતા કરો છો સાગર તમે તો. હા, આટલી ચિંતા તો જયદીપ પણ નહીં કરતો હોય. ક્યાંક એવું તો નથી ને કે જયદીપ કરતા એની પત્નીને તમે વધારે પ્રેમ કરતા હોય? મીરા, બોલતા ના આવડતું હોય ને તો મન ફાવે એવું ના. અને મારો ને હજી હાથ ઉપાડો મારા પર. બિચારી પત્ની માટે આટલો પક્ષ ખેંચે છે. રહી ગયો યાર, થોડું થાય છે. પૈસા ટાઈમ પર આવ્યા નહીં તો બહુ તકલીફ થઈ જશે. સારું થયું તું આવી ગયો. આપણે વાત થઈ હતી પૈસાની, થઈ ગયું સેટિંગ? જો ભાઈ, આપણી પૈસાની વાત થઈ હતી એ વાત તો સાચી. મેં મારા ઘરમાં મારા પપ્પાને મારા મમ્મીને વાત કરી પૈસા બાબત. મારા પપ્પા તો પૈસા આપવા માટે તૈયાર છે, પણ આ મારા મમ્મી અને મીરા, આ બે લોકો છે ને કોઈ વાતે પૈસા આપવા માટે તૈયાર નથી. શું? ચોખ્ખી ના પાડે છે કે કોઈ પણ ભોગે પૈસા તને ના આપો. ભાઈ પણ યાર તું કઈ કર, તે કીધું તું ને યાર. સાચી વાત છે. મેં તને વચન આપ્યું હતું કે હું ગમે તે રીતે તને પૈસા કરી આપીશ. પણ મારા મમ્મીની વાત કરું ને તો અમારું આખું ઘર મારા મમ્મી પર જ ચાલે છે. મતલબ કે એમનો જ હુકમ અમારા ઘરમાં ચાલે છે. મારા મમ્મી એકવાર ના પાડે ને પછી ઘરમાં કોઈ કંઈ જ નથી કરી શકતું. અને એમાં મીરા એ પણ સમજવા તૈયાર નથી. તારા પર ખોટા ડાઉટ કરે છે. અરે ભાઈ સમજાતું નથી મારે કે મારે એને કઈ રીતે મનાવવું, શું કહું એને. ભાઈ મેં તને કીધું તું કે તું પાક્કું આપી દેશે ને તો બીજી કોશિશ નહીં કરું ને. એ માટે મેં બીજે કઈ ટ્રાય બી નથી કરી. હવે હું શું કરીશ? એટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવું હવે? હું સમજી શકું છું તારી પરિસ્થિતિને કે તારા ઉપર અત્યારે શું વીતી રહ્યું છે. એટલા માટે જ મેં પૂરેપૂરી કોશિશ કરી મારા ઘરમાં. પણ કહું છું કે મારા મમ્મી અને મીરા જો માની જાય ને તો હમણાં જ તને પૈસા આપી દો. પણ એ લોકો જ માનવા તૈયાર નથી તો હું શું કરું? મને એ સમજાતું નથી. એક બાજુ મારી માં છે તો એક બાજુ મારો મિત્ર. મને દુવિધામાં લાવી દીધો. શું કરું? ભાઈ તું પ્લીઝ એકવાર કોશિશ કર. પ્લીઝ મને પૈસાનો બંદોબસ્ત કરી આપ યાર. તને તો ખબર છે યાર ટ્યુમર કેટલી ખતરનાક બીમારી છે અને ડોક્ટરે કહ્યું છે કે તાબડતોબ ઓપરેશન કરવું પડશે. અને ઓપરેશન નહીં થયું તો કદાચ પ્લીઝ તું કઈ ટ્રાય કર ને પ્લીઝ. જો મારા ભાઈ સમજવાની કોશિશ કર. મેં મારા બધા જ બનતા પ્રયત્નો કર્યા છે, છતાંય
છતાંય તું કહે છે ને તો હજી એકવાર મારા મમ્મી અને મીરા સાથે વાત કરીશ. પ્લીઝ તું વાત કર અને પ્લીઝ પૈસા ફરી આપ યાર. હું તારે પગે પડું છું, હાથ જોડું છું. ના ના પ્લીઝ, તારે હાથ જોડવાની કે પગ પકડવાની કોઈ જરૂર નથી. મને તારા પર પૂરેપૂરો ભરોસો છે, પણ હવે આ લોકોને કઈ રીતે ભરોસો અપાવવો ને એ વિચારવા જેવું છે. સારું, તો ઉપાધિ ના કર, તું ધ્યાન રાખજે તારું અને રીતિકાનું. બાકી હું કઈ કરું છું. પ્લીઝ પૈસાનું થઈ જાય તો તરત કોલ કરજે મને. હું ઇન્સ્ટન્ટ ફોન કરીશ તું. કેમ પરીક્ષા લે છે તું મારી? શું કર્યું છે મેં? એવા કયા પાપ કર્યા છે? પ્લીઝ આવા દિવસો નહીં બતાવ. પ્લીઝ કઈક કર. ક્યારે આવ્યા? જસ્ટ આવું છું. અરે રેવા દે, તું રેવા દે. અરે બેઠી રે. અરે અરે કેમ તકલીફ લે છે તું? ક્યારની સૂતે સૂતે કંટાળી ગઈ છું. હા, એ બધું છોડો. શું થયું? એમને પૈસાનું શું કીધું? આપી દીધા? પહેલા તો હા પાડી હતી કે આપી લેશે, એટલે તો હું નિશ્ચિંત થઈ ગયો હતો. પણ હમણાં પાછો જ્યારે ગયો તો એને ના પાડી દીધી પૈસા આપવાની. શું? એવું કીધું કે નહીં સગવડ થઈ શકે. હે ભગવાન, મને તો એવું લાગે છે કે તમારા ઉપર બોજ બની ગઈ છું. આવું નહીં બોલ્યા. એના કરતા તો જલ્દીથી જલ્દી ભગવાન બોલાવી લે તો સારું. શું બોલે છે તું? ખબરદાર આવું કઈ બોલી જતો. કઈ કરું છું, ટ્રાય કરું છું મારી રીતે. થઈ જશે, તું નહીં ચિંતા કર. સાંભળો ને, એકવાર મારા પપ્પા જોડે વાત કરી છું. કદાચ એ કઈ મદદ કરી શકે. જો એમની પાસે પૈસાની કોઈ તકલીફ નથી. ભગવાને ખૂબ પૈસા આપ્યા છે અને કદાચ એમના મનમાં એમની દીકરી માટે થોડોક પણ પ્રેમ હશે તો એ પૈસા આપી જ દેશે. આવું નહીં બોલ. અને એમની પાસે પૈસા માંગવાનો કોઈ અર્થ નથી. ભાગીને લગ્ન કર્યા છે ને આપણે એમની મરજી વિરુદ્ધ, એટલે એ દરવાજા તો તું બંધ જ સમજ. જે દરવાજા બંધ હોય ત્યાં વધારે ટકોર ના મરાય. આપણે જ ગાંડા કહેવાય. તું ચિંતા નહીં કરું, કંઈક ને કંઈક કરું છું. થઈ જશે પૈસાનો જુગાડ. સાંભળો ને, હું શું કહું છું, એકવાર હું મીરા બેનના ઘરે જઈને વાત કરી જોઉં. શું ખબર, કદાચ એમના સાસુ સસરાને મને જોઈને દયા આવી જાય. કેમ આવું કરે છે તું? એમને ખબર જ નથી. ખબર તને? તું આવા સમયે તું આવી રીતે જઈશ? ના, મને આ બધું ઠીક નથી લાગતું. તારે ક્યાંય નથી જવાનું. અને તું આવી હાલતમાં તું જવાની વાત કરે છે. શું બોલે છે? હું તો એમ જ કહું છું કે મારી હાલત જોઈને કદાચ. શું થાય છે? માથું દુખે છે? હા, બહુ વધારે દુખે છે. હું એક કામ કરું છું, પેલી દવા પડી છે એ હું લઈ આવું છું.
તું સુઈ જા અને બાકી તું કઈ ચિંતા નહીં કર, હું જોઈ લઈશ. સુઈ જા. હું આવ્યો હમણાં દવા લઈને. બિલકુલ ચિંતા નહીં કરતી, થઈ જશે બધું સારું. મમ્મીજી શું બોલ. થયું? બોલ. જમવાનું શું બનાવવું છે? આ ઘરમાં શું રંધાય છે ને પેલા એની ચિંતા કરો. જમવાનું શું બનાવવું છે પૂછવા આવી ગઈ તે. મમ્મીજી આવું કેમ બોલો છો? શું થયું? આ તારો સાગર પેલા જયદીપનો વિકાસ કરવા જઈ રહ્યો છે, તને બધી ખબર જ છે, તો તું રોકી નથી શકતી એને? મમ્મીજી મેં તો બહુ રોક્યા. મેં તો 50 વખત કીધું કે આવું ન કરો. તમને ખબર છે કેટલી વાર તો હું ઝઘડી એમની સાથે, પણ એ મારી વાત માનવા તૈયાર જ નથી. કઈ પૈસા ઝાડ પર ઉગે છે કે બધાને દેતા ફરવાનું છે આમ? તો એ તો એમને કેવું જોઈએ ને તમારે. હા બસ તમે છટકી જાઓ આમ બોલીને. મમ્મીજી છટકી જવાની ક્યાં વાત છે? સાચું જ તો કહી રહી છું તમને હું. તમારા દીકરા કોઈની વાત નથી માનતી અને એમાં પપ્પા પણ એમનો સાથ આપે તો હું શું કરું? હા એટલે તારે તો બસ એમ કહી દે ને હું શું કરું. તું સમજાઈ નથી શકતી? રાત્રે એની જોડે બેઠી હોય ને તો બીજી બધી પંચાયતો નહીં કરવાની અને સમજાવવાનું કે આવું ન કરે. તો એવું તો તમે પણ કરી શકો ને. તમે સમજાવો ને પપ્પાને. પપ્પા પૈસા સાગરને આપશે જ ને તો સાગર મદદ પણ કેવી રીતે કરશે? કીધું તો બંને જણાને, પણ માને તો ને. તો તમારા પણ તો પતિદેવ છે ને, તમે પણ સમજાવો. હા હવે બહુ હોશિયારી નો મારે. જો મમ્મી અને હવે સાંભળો. હા બોલ ચલ. મને ખબર છે કે તમે ખોટા નથી. કોઈ અજાણ્યા વ્યક્તિને આટલી બધી રકમ ના આપવી જોઈએ. નહીં લઈને જતો રહ્યો તો પાછી ના આપી તો? ખબર નહીં આ 3 વર્ષથી ઓળખે છે, એમાં તો રૂપિયા આપું મંડી પડ્યો છે. હું પણ એ જ વિચારું છું, આ એવી તો કેવી દોસ્તી છે જેની પાછળ પોતાની બધી વસ્તુઓ આપવા માટે પણ રાજી છે. મને શું કહેતા હતા ખબર છે કે જીવ આપવો પડે ને તો એ પણ આપી દો. વાહ સરસ. તે શું કીધું? હા આપી દો એમ? શું બોલો છો મમ્મીજી? હું થોડી કઈ વિધવા થવા માંગુ છું. સાંભળ, એક વાત શાંત મગજથી વિચાર. આવી રીતના જો પૈસા આપતા ફરતો તો લોકોને આદત પડી જશે. અને આ જયદીપ નામની બલામાંથી તો છે ને હું એને બહાર નીકળવા માંગુ છું, પણ નીકળતો જ નથી. હું પણ. આ જયદીપ મને પણ નથી ગમતો. જ્યારે ઘરે આવે ને ત્યારે કંઈક ને કંઈક મુસીબત હોય છે. આ જયદીપ નામનું પ્રાણી આપણા જીવનમાંથી ક્યારે જશે? સારું કઈક કામ કર, શાકભાજી ઘરમાં કઈ છે જ નહીં, તું માર્કેટ જઈને લઈ આવ જા. અત્યારે હું જાઉં? હા તો કોણ જશે? તું જઈશ જા. અત્યારે એમ કેવું? હે ભગવાન, ગઈ તો ખરી અત્યારે. કીધું એટલે જ્યાં તે બધી વસ્તુ મૂકી દે બધાય. કાંઈ અવેર નથી કરતા કોઈ. બધું એકલે મારે કામ કરવાનું. અરે ઓય કોણ છે બેન તું? ઓય આ દારૂ પીને કોણ આવ્યું છે અહીંયા? અરે આમ સીધી ઊભી રે. ઓય આમ સીધી ઊભી રે. કોણ છે તું? પાણી મળશે? હા હા મંગાવું છું, પણ તું છે કોણ? હું આંટી, હું દારૂ પીને નથી આવી. તો અરે બોલ કોણ છે તું? ક્યાંથી આવી છે? તમારો દીકરો છે ને સાગર, એમના ફ્રેન્ડ છે જયદીપ, એમની પત્ની છું. અચ્છા જયદીપની પત્ની છે તું? હા રૂપિયા પડાવવા આવી છે મારી જોડે? હા શું કરવા આવી છે અહીંયા? બસ તારા ધણીથી કઈ ને થયું ને એટલે તને મોકલી દીધી રૂપિયા પડાવવા માટે. કેમ આવી છે અહીંયા? બોલ આંટી, બોલ કેમ આવી છે? બોલ કેમ આવી છે અહીંયા કેમ આવી છે? ઊભી થા. ચાલ ચાલ ઊભી થા. ઊભી થા. અરે આ રીતે કોઈને ધક્કા મરાતા છે? અરે કોણ છે તમને ખબર પણ છે? અરે જે હોય તે, પણ તું શું બોલી આને? મેં આગળથી સાંભળ્યું કે તું દારૂ પીને આવી એમ કીધું ને? હા તો પીને જાય છે. અરે નશો આને નથી કર્યો, નશો તો ત્યાં કર્યો છે. નીકળને મારા ઘરમાંથી. બેટા મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. તું કોણ છે બેટા મને કહીશ? અરે આ જયદીપની વાઈફ છે. જયદીપ
સાગરનો મિત્ર તું ચૂપ થઈ જઈશ બેટા તું મને કહે અરે કાઈ નથી કેવું, તું નીકળ ઘરની બહાર. ચાલ નીકળ, હાથને પકડ. નીકળ ઘરની બહાર નીકળ. કામિની ચૂપ બેટા મારી વાત સાંભળ મેં સાંભળ્યું છે કે તને કઈ તકલીફ છે અંકલ મને બ્રેન ટ્યુમર છે. અરે નાટક છે બધા તારા, અમારે જોડે રૂપિયા પડાવવાના નાટક કરે છે. તું ચૂપ થઈ જા હું વાત કરું છું ને અંકલ મને બ્રેન ટ્યુમર છે. જયદીપને કયા વગર હું અહીંયા આવી ગઈ. અરે બેટા. મને એમ હતું કે તમે લોકો મને જોશો તો તમને વિશ્વાસ આવશે, પણ આ રસ્તામાં ચાલીને માથું બહુ વધારે દુખવા લાગ્યું. પણ બેટા મારી વાત સાંભળ પતિ ગયું તમારું? કામિની પતિ ગયું તારું? બોલ ને, પતિ ગયું હોય તો નીકળ. ચાલ હવે. ચૂપ થઈ જા કીધું ને મને વાત કરવા દે મને શું કામ ચૂપ કરાવો છો? આને કાઢવાની જગ્યાએ મને ચૂપ હા એને કરાવો. હું કાઢી મૂકીશ પહેલા એને મને વાત પૂરી સાંભળી લેવા દે બેટા મારી સામે છે તું જયદીપની વાઈફ છે અને મને એવું તો જાણવા મળ્યું કે તું કઈ બીમાર છે તને ટ્યુમર છે બેટા તને હા. મારી વાત સાંભળ તું છે ને ચિંતા નહીં કરતી જયદીપને કહેજે કે અંકલે કહ્યું છે ને બની શકે ને એટલે તને મદદ કરશે બેટા તું ચિંતા નહીં કરતી હા કોઈ મદદ કરવાનું નથી, ખોટા આશ્વાસન દિલાસા ના આપો એને. અરે તમે લોકો સમજતા કેમ નથી આ છોકરી સામે ઊભી છે આટલી બધી બીમારીમાં એ તડપી રહી છે અને તને નશામાં આવી છે એ નાટક કંપનીમાંથી આવી છે, ડ્રામા ક્વીન છે આ. અરે પણ તું માણસ થા આંટી શટ અપ આંટી વાળી. જુઓ હું તમારી પાસેથી ભીખ માંગવા નથી આવી. તમે અત્યારે અમને પૈસા આપશો ને, એકવાર મને સારું થઈ જશે પછી અમે તમારા બધા જ પૈસા વ્યાજ સહિત તમને ચૂકવી દઈશું. પ્લીઝ થોડોક વિશ્વાસ રાખો. અમારું આ દુનિયામાં હું તને મદદ કરીશ બરોબર તારા જેટલા પૈસાની ટ્રીટમેન્ટની જરૂર પડશે ને એ હું આપીશ ક્યાંથી લાવશો? અરે તું બંધ થઈ જા ને નહીં મળે રૂપિયા. મારી વાત સાંભળ મને છે ને તું વધારે બોલાવનો રવા દે એટલે છે ને હું આ છોકરી સાથે વાત કરું છું ને મને શાંતિથી વાત કરવા આ તો કરી લો વાત, હું જાઉં. આંટી માફ કરી દેજો, પણ મારા લીધે તમે બંને ઝઘડો એવું હું નથી ઈચ્છતી. મારી ઉપર વિશ્વાસ કરો. હું તમને તમારા બધા જ પૈસા વ્યાજ સહિત ચૂકવી દઈશ. પ્લીઝ વિશ્વાસ કરો અને ખાલી આટલી મદદ કરી દો. બેટા તું હાથ નહીં જોડ તું મારી દીકરી જેવી છે અને મને છે ને સાગરે બધી વાત કરી છે તું ચિંતા નહીં કરતી તારી ટ્રીટમેન્ટનો ખર્ચો હું ઉઠાવીશ પણ છે ને અત્યારે તું એક કામ કર તું ચાલી ન શકે તો ચાલ તને ઘરે મૂકી જાવ ના અંકલ, જો તમે જો ઘર સુધી મૂકવાની જરૂર નથી, પણ અત્યારે મારાથી ચલાતું નથી એક કામ એટલે ખાલી રિક્ષા સુધી મૂકી જાઓ તો. કોઈ નહીં આવે, રિક્ષા સ્ટેન્ડ સુધી હું મૂકી જાઉં કોઈ નહીં ચૂપ રહો તમે. કોઈ નહીં આવે તને મૂકવા. અને તું શું બોલી? તારા લીધે ઝઘડા થાય છે એમ? અરે તારા લીધે જ મારા ઘરમાં રોજ હોળી હળગે છે અને તારા લીધે મારા ઘરમાં રોજ ઝઘડા થાય છે. બુદ્ધિ છે તારામાં? હા? અને કોઈ મૂકવા નહીં આવે, જવું હોય તો ચાલ નીકળ. નીકળ. આ તો શું કરે છે ઊભી રહે હું ચાલ. આવું. બેટા અરે નક્કી છે મારો બેટા અરે વાળી. એને કઈ થઈ જશે અરે ચાલો આમ ચાલો. મેં તને ના પાડી હતી ને જરાક હું દવા આપીને તને હું બહાર ગયો ત્યાં તો ભાગી ગઈ. કીધું તું કે ક્યાંય નથી જવાનું. તું મારી વાત કેમ નથી માનતી? જો એવું નથી, મને એવું હતું કે મારી હાલત જોઈને એ લોકોને વિશ્વાસ તો આવી જશે, પણ ઊંધું જ થઈ ગયું. શું થયું? કઈ નહીં. મીરાબેનની સાસુનો સ્વભાવ બરાબર નથી લાગતો. કદાચ બહુ માથું દુખે છે એવું લાગે છે, જો નસ ખેંચાતી હોય. હું દાબું છું માથું. જુઓ તમને એક વાત કહું. હા, આજે અંકલ છે ને આ મીરાબેનના સસરા, એમનો સ્વભાવ સારો છે. મને લાગ્યું કે એ આપણને મદદ કરશે.
પણ એ આંટી એમને રોકે છે. એમને આપણી ઉપર વિશ્વાસ જ નથી. મેં કીધું કે અમે હું ઠીક થઈ જાઉં પછી તમારા બધા જ પૈસા વ્યાજ સહિત આપી દઈશું. પણ નથી. મેં તને એટલે જ કીધું તું કે તારે ક્યાંય નથી જવું. મને ખબર છે આ બધી વસ્તુ, એ લોકોના સ્વભાવ, કોણ કેવું છે બધું મને કીધું સાગર, પણ તારે માનવી જ નથી મારી વાત. માથું દુખે છે. તે દવા લીધી હતી કે નહીં? દવા પતી ગઈ છે અને હવે લઈ પણ નહીં આવતા. આ શું દવા, બોલીશ? માથાની દવા કેટલી મોંઘી છે. હવે કઈ દવાની જરૂર નથી. જ્યાં સુધી તમારી પાસે પૈસાની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી મારે હોસ્પિટલે પણ નથી જવું અને કોઈ નવી દવા પણ નથી લેવી. શું ગાંડા જેવી વાતો કરે છે તું? કઈ પણ બોલ્યા કરે છે. ક્યાંય નથી જવું ને દવા નથી લેવી. બસ મેં તમને કીધું ને, હું તમને હેરાન કરવા નથી માંગતી. તમે મને મારી જિંદગીમાં બહુ પ્રેમ આપ્યો છે. હું બહુ ખુશ છું. આજે મને કઈ થઈ પણ જાય ને તો પણ મને ચાલશે. તમારા ખોળામાં મારું માથું છે. બસ આના કરતા વધારે મને શું જોઈએ? ના, તું બિલકુલ ચિંતા નહીં કર, તને સારું થઈ જશે. આપણે હોસ્પિટલ જઈએ છીએ હમણાં જ. હું એમ્બ્યુલન્સમાં ફોન કરું છું. ના ના, તારી જીદ નહીં ચાલે. મેં તને કીધું ને, હું તારી સાથે જ રહીશ. એમ્બ્યુલન્સ આવશે એટલે આપણે સાથે જ જઈશું. એમાં મારી વાત માન તું. મને ડર લાગે છે. મને ક્યાંય નહીં જતા. નહીં જાઉં, તારી સાથે જ રહીશ, પણ આપણે હોસ્પિટલ જઈએ છીએ. ના, મારે ક્યાંય નથી જવું. બસ ક્યાંય નથી જવું મારે. ચૂપ થઈ જા તું અત્યારે આરામ કર. હું ફોન કરું છું. બોલતી નહીં કઈ. હવે હેલો, એમ્બ્યુલન્સ. મીરા, જયદીપની વાઈફ આવી હતી ને? હા, હવે એની તબિયત જ એટલી ખરાબ છે તો એને પૈસાની જરૂર છે. તો કોઈના ઘરે પહોંચી જવાનું? અરે પણ એની હાલત તો તું જો. અરે હું ક્યાંથી જો? મને શું ખબર કે શું થયું હોય? હું તો ઘરે પણ નહોતી ને આવી હતી. બાકી હું ઘરે હોત ને આવી હોત તો છટિયા ઝાલીને મારત. અરે પણ એને બ્રેન ટ્યુમર છે, તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ છે, છતાં પણ એનું ઓપરેશન થઈ શકતું નથી. તો એ આપણો પ્રશ્ન નથી સાગર. અરે આપણે મદદ કરી શકીએ એમ છે, આપણે કેપેબલ છીએ, છતાં પણ તું અને મમ્મી પાછળ પડી ગયા છો મારી અને પપ્પાની. પાછળ તમે પડ્યા છો પૈસા આપવા માટે. એટલું તો શું છે એની સાથે એ નથી સમજાતું. અરે સમજવાની કોશિશ કર. તું જે સમજે છે ને એ બધું ખોટું સમજે છે. જો અત્યારે આપણે એની મદદ કરીશું ને તો એનો જીવ બચી જશે. અરે એનો પરિવાર તૂટતો અટકી જશે. સાગર, મને આ બધી ફાલતુ વાતોમાં કોઈ રસ નથી. કોણ છે, કેવા છે, ક્યાંથી આવ્યા છે, કોઈને કઈ ખબર નથી. અને એ છોકરીને કેવી ગણવી? બ્રેન ટ્યુમર હોય, માણસ અહીંયા સુધી પહોંચી જાય. તમને રમાડે છે આ લોકો. બસ મીરા, વ્યક્તિને છે ને આપણે ઓળખતા ન હોય, જાણતા ન હોય ને તો એની વિશે ખોટા અનુમાન પણ ના લગાડવા જોઈએ. અને બીજી વાત, અત્યારે એની હાલત એવી છે. માન કે એની હાલત એવી ન હોત અને તારી હાલત એવી હોત અને હું ગામમાં પૈસા ભેગતો હોત તો તને કેવું લાગે? શું બોલો છો એનું ભાન તો છે ને? તમે ભગવાન પાસે આવું માંગો છો કે મને પણ બ્રેન ટ્યુમર થાય? અરે માંગતો નથી. જ્યારે લોકોની પરિસ્થિતિ આપણે જો સમજવી હોય ને તો એની જેમ જીવવું પડે, આપણી જાતને એની જગ્યાએ મૂકવી પડે, ત્યારે એની ભાવનાઓ અને એનું દુઃખ આપણને ખબર પડે. કહેવાય છે ને કે જેને વાગ્યું હોય ને એને જ ખબર છે કે એની વ્યથા શું છે. જેને કોણીએ લાગે ને એને જ કળ ચડે, બાકી બધાને તો રમતો આવડે. હા, બહુ સારું.
મારે આવું કઈ સાંભળવું નથી. મેં કહ્યું ને તમારે જે કરવું એ કરો. અને આમ પણ હું એકલી નહીં, મમ્મી પણ ના જ પાડે છે. અને તમારા મમ્મી એ તો બધો ઓડિયો કોડિયો મારા પર નાખી રહ્યા છે કે મેં તમને જણાવ્યા છે. અરે પણ એકવાર તું સમજવાની તો કોશિશ કર. જો તું સમજી જઈશ ને તો હું મમ્મીને પણ સમજાવી લઈશ. એ તમારે જે કરવું હોય ને એ કરો. જાઓ અહીંયાથી, જાઓ. તને વાંધો શું છે મને તો એ સમજાતું નથી. વાંધો મોટો તમે છો, સમજતા તમે નથી સાગર. કાલ સવારે એ મરી પણ જશે તો આપણે તો નુકસાની જ છે ને. શું નુકસાની છે? એ મરી જશે અને એના પતિ એમ કહી દેશે કે હવે મારી પાસે પૈસા નથી તો. અરે એવો માણસ નથી. કદાચ ને પોતાની જાત વેચવી પડશે ને તો એની જાત વેચીને પણ તો પૈસા એને કયો આપશે. અત્યારે જાત વેચીને પૈસા લઈ આવે. નહીં સમજે તું છે ને ક્યારેય નહીં સમજે. હા તો બસ મને સમજાવવાનું રહેવા દો ને, જાવ અહીંયાથી. મગજ ખરાબ ના કરો મારું. કહેવાય છે ને કે જ્યાં સુધી વીતે નહીં ને ત્યાં સુધી ભાન ના. તો વિતાડો અમારી ઉપર, વિતાડો. બીજું શું, ભગવાનને પ્રાર્થના કરો કે મારી બાળીને પણ બ્રેન ટ્યુમર થઈ જાય. મીરા, આ જમાનો એ છે અને આ જમાનામાં ઘણા એવા લોકો પણ છે કે જેને આંખની ઓળખાણ ના હોય ને તો પણ મદદ કરે છે. એની જગ્યાએ આ તો મારો મિત્ર છે. અરે 3 વર્ષથી એને ઓળખું છું. મારા દુઃખમાં મારો ભાગ દે છે, મારા સુખમાં મારો ભાગ દે છે. અરે શું વાંધો છે તને મદદ કરવામાં? અને કદાચ એવું ના બને કે અત્યારે તું મદદ કરવાની ના પાડે છે ને પાછળથી તને પસ્તાવો થાય. મને પસ્તાવો થશે ને તો હું જોઈ લઈશ, સમજ્યા? સરસ. એટલે કદાચ કોઈનો જીવ અરે સાગર, મૂકો ને એ વાતને. નથી કરવી મારે એ વાત. જીવ જતો હશે ને તો જવા દેશે, પણ હાથ લાંબો નહીં કર. પછી કઈ કામ બધું તારે? હા, પતી ગયું. તમારે કઈ કામ હતું? હા, સાગર નું તારા પપ્પાનું કામ હતું. બેમાંથી એકે નથી દેખાતા. ક્યાં ગયા છે બેન? કઈ ખબર નહીં. સાગરને કોઈનો ફોન આવ્યો હતો તો વહેલા જ નીકળી ગયા છે. પૂછ્યું પણ કઈ કહ્યું નહીં. કીધું પણ નહીં. હું ફોન કરું છું, ફોન નથી ઉપાડતા. કઈ ખાસ કામ હતું એ લોકોનું. આવી જશે મમ્મી હમણાં. આવી ક્યાં ક્યાં ગયા ગયા હતા તમે? આ મમ્મી ક્યારના ચિંતા કરે છે, હું ચિંતા કરું છું અને ફોન પણ રિસીવ નથી કરતા કોઈને. ચિંતા કરીને શું ફાયદો છે? બોલ. જ્યારે ઘરના લોકોની વાત તો માનવી હોતી નથી, ઘરના લોકોની કદર તો કરવી હોતી નથી, અને પછી પાછળથી ચિંતાઓ કરે છે. સાગર, એનો શું મતલબ બને છે? મમ્મીની સામે આવું બોલવાની કોઈ જરૂર નથી. એમને તો એવું જ લાગશે ને કે આપણે ઝઘડો કર્યો હશે, જ્યારે આપણી વચ્ચે કઈ વાત જ નથી થઈ. કઈ વાત નથી થઈ? 1 મિનિટ, ક્યાં ગયો હતો તું? જે વાતનો ડર હતો ને એ થઈ. જે વાત માટે આટલા સમયથી તમને અને હમીરાને સમજાવી રહ્યો હતો ને એ ઘટના બની છે. એટલે સાગર, જે વાત હોય ચોખવટથી કરો ને. એટલે કે એમ, મારો મિત્ર જયદીપ છે ને એની પત્નીનું દેહાંત થઈ ગયું છે. એ પણ બ્રેન ટ્યુમર ના કારણે. તો શું છે? શું છે? ના ના, તો પણ શું છે? હવે કે ને એ તો વાત ખોટી હતી. એને એવું કઈ નતું. એ તો માત્ર પૈસા પડાવી લેવા હતા. અરે પણ શું જયદીપના નામની માળા જપતો હોય છે? આપણા ઘરમાં એ છોકરાના નામના ઝઘડા કેટલા કરે છે તું? શાંતિ નથી રાખી શકતો? અરે પણ મમ્મી, શરમ આવવી જોઈએ તમને લોકોને કે ભગવાનની દયાથી આપણને પૈસા આપ્યા છે ભગવાને, અને કોઈની મદદ કરવાનો સમય આવ્યો ત્યારે પીછેહટ કરી લીધી તમે લોકોએ. પીછેહટની શું વાત છે? સીધી તો વાત છે. આ દુનિયામાં કોઈ કોઈની મદદ વધારે પડતી નથી કરતું, અને આમ પણ વધારે સારા બનવામાં કોઈ સારી વાત નથી. અને એમ પણ તારા તો તું હજારો ભાઈબંધો ઊભા કરીશ તો બધાને સેવા ધર્મ કરતો રહીશ તું. સાગર, આપણી કોઈ ફરજ નથી બની. હા, માનું છું કે આ વાત દુખી થવા જેવી છે કે એની પત્ની ઓફ થઈ ગઈ છે, પણ એમાં આપણો શું વાંક છે? એના નસીબની વાત છે ને, અને આજ નહીં તો કાલ બધાએ જવાનું જ છે. નસીબની વાત નહોતી. બચી શકે એમ હતી એની પત્ની. જો ઓપરેશન કરવામાં આવ્યું હોત ને તો. મમ્મી, અમને સમજાવો ને. તારે કઈ અલગ વ્યવહાર હતો એની વાઈફ જોડે? હા, સાંભળ્યું? બોલ ને, જવાબ આપ મને. બોલો હવે, જવાબ આપો તમારા મમ્મીને. હા, છે મારે એની પત્ની સાથે અલગ વ્યવહાર. માણસાઈનો વ્યવહાર છે મારે. અરે ચલ હવે. જો મમ્મી, હવે જે ઘટના બની ગઈ ને એ તમે કે હું રોકી નતા શકવાનો. જો કે તમે પૈસા આપવાની ના પાડી હતી ને એટલે જ આ ઘટના બની છે. હવે જે બની ગયું ને બની ગયું. હવે આપણી ફરજમાં આવે છે કે આપણે ત્યાં જઈએ અને કઈ રીતે સાંત્વના આપો. બરાબર. તો મને કહેશો કે કોણ છે? જરા ફોટો બતાવો એ મહારાણીનો મને, જે આપણા ઘરમાં તમારા પર હુકમ કરીને બેઠી છે.
જ્યારે હોય ત્યારે જયદીપની વાઈફ, જયદીપની વાઈફ, જયદીપની વાઈફ. જો ફોટો તને પછી બતાવી દઈશ. અત્યારે હું જે કહું છું હું એને જોયા વગર અહીંયાથી બહાર નથી નીકળવાની. અને કોઈએ નથી જવાનું. સરસ. મતલબ તમે લોકો માનવાના છો તેમ જ ને? હા, હું તો નહીં જ માનું. સાગર, સાગર, મજાકની એક હદ હોય. આ બેન છે મારી. કોઈ મજાક નથી કરી રહ્યો. જે પણ કઈ બોલી રહ્યો છું ને, જે ફોટો બતાવ્યો છે ને, એ જ વ્યક્તિની વાત કરી રહ્યો છું. સાગર, રીતિકા જયદીપની વાઈફ છે? સાગર, જવાબ આપો. હા, રીતિકા જયદીપની વાઈફ છે અને અત્યાર સુધી તમારે લોકો સામે ભીખ માંગી માંગીને એની માટે જ રૂપિયા ભેગા કરવાની વાત કરતો હતો. એ રીતિકા, બેટા મને નથી ખબર એ તારી બેન છે. મેં તો અહીંયા ઘરે પણ આવી હતી પૈસા. સાગર, તો અત્યાર સુધી સાચું કેમ ન બોલ્યા? તમે સાચું કેમ ન બોલ્યા કે તમે રીતિકા માટે આ બધું કરી રહ્યા છો? રીતિકા મારી સગી બેન છે. સાગર, રીતિકાને કઈ ના થાય. રીતિકાને કઈ નથી થયું. તમે જૂઠ બોલો છો. આ તારી બેન છે તો હું કેમ નથી ઓળખતી એને? મમ્મી, રીતિકા બહુ વર્ષો પહેલા જ્યારે કોલેજમાં હતી ને ત્યારે એક છોકરા સાથે એને અફેર થઈ ગયું હતું. અમે લોકો તો બહુ નાના હતા. મમ્મી પપ્પાએ રીતિકાને બહુ સમજાવી કે તારી એજ બહુ નાની છે તો આ બધું છોડી દે. પણ રીતિકા સમજવાને બદલે ઘરેથી ભાગી ગઈ. ત્યારે ને ત્યારે પપ્પાએ એનું અંતિમ સંસ્કાર કરાવી નાખ્યો. સમાજ કુટુંબમાં એ વાત ફેલાવી કે મારે એક જ દીકરી છે, બીજી દીકરી મરી ગઈ છે. રીતિકાના ફોટો, આલ્બમ, કપડા, ત્યાં સુધી કે રીતિકાની બુક્સ પણ પપ્પાએ સળગાવી નાખી હતી. ને પપ્પાએ ઘરમાં બધા પાસે પ્રોમિસ લીધું હતું કે આજ પછી જો ઘરમાં રીતિકાનું નામ લેવામાં આવશે ને તો પપ્પા આત્મહત્યા કરી લેશે. ત્યાર પછી મેં કોલેજ પૂરી કરી, મારા લગ્ન થઈ ગયા. ત્યાં સુધી કોઈએ રીતિકાને કોઈ દિવસ યાદ પણ નથી કરી. અને તમને લોકોને પણ પપ્પાએ એવું જ કહ્યું હતું ને કે પપ્પાને હું એક જ દીકરી છું. હા, એનું કારણ પણ એ જ કે પપ્પાને ડર હતો કે રીતિકાની વાત કોઈને ખબર પડશે કે એને લવ મેરેજ કર્યા છે, ઘરેથી ભાગી ગઈ છે, તો મારા માટે પણ સારા છોકરાનું માંગવું ક્યારેય નહીં આવે. અને જે પ્રમાણે અમે પપ્પાને વચન આપ્યું હતું કે અમે રીતિકાનું નામ ક્યારેય નહીં લઈએ, અમે ક્યારેય કોઈ વાત જ નથી કરી. અરે અમને તો એ પણ નથી ખબર કે રીતિકાનો હસબન્ડ કોણ છે. કારણ કે પપ્પાએ અંતિમ સંસ્કાર કર્યા પછી પપ્પાએ એ પણ વાત કરી હતી કે ક્યાં ગઈ છે, કોના જોડે ગઈ છે, શું કર્યું છે, એ વાત પણ ક્યારેય નહીં. એટલે કોઈને ખબર જ નથી કે મારી બીજી કોઈ બેન પણ છે. સાગર, આ બધું છોડો ને, આપણે ત્યાં જવું જોઈએ. મારી બેન હવે આ દુનિયામાં તો રહે જ નથી. છેલ્લી વાર તો મને જોઈ લેવા દો. છેલ્લી વાર એને મળીને એકવાર માફી તો માંગી લેવા દો. પપ્પાનું વચન પાડવામાં હું મારી બેનને ભૂલી અને જાણતે અજાણતે મારા કારણે જેનો જીવ ગયો છે. સાગર, ફટાફટ કરો. સાગર, ચલો ને, આપણે ત્યાં જવું જોઈએ. હા, હું પણ આવું છું. ચાલો. ચલો જલ્દી. રીતિકા, હું આવી છું તને મળવા. જો તારી બેન તને મળવા આવી છે. આંખો ખોલ. રીતિકા, તારી દીદી આવી છે. આંખો નહીં ખોલે તો વાત નહીં કરે મારી સાથે. મમ્મી, રીતિકાને કોને મારી સાથે વાત કર. મમ્મી, એક વાર, ખાલી એક વાર. રીતિકા, એક વાર જવાબ આપી દે ને, પછી તારી સાથે વાત નહીં કરું. બસ રીતિકા, ઊભી થા ને. સાગર, આને કોને મારી સાથે વાત કર. શું ફાયદો? હવે શું ફાયદો? જ્યારે હકીકતમાં એને જરૂર હતી તારી, આટલી તારી પાસે ભીખ માંગી, મદદ માંગી, અરે તો મદદ ના કરી, તો હવે શું કામ રડે છે? હવે તો ખુશ થવું જોઈએ ને તારે તો. તારી બેન આ દુનિયા છોડીને જતી રહી. રીતિકા, ઊભી થા. રીતિકા,
રીતિકા ઊભી થા. જો તું મારી સાથે આવું ના કરી શકે. મને નહોતી ખબર કે એ તું છે. તું હોય એમ ખબર હોત તો હું મારો જીવ આપી દેત મારી બેન. એકવાર જવાબ આપને રીતિકા, એકવાર જવાબ. મમ્મી, રીતિકા, મારી જ ભૂલ છે, મારી જ ભૂલ છે મમ્મી આમાં બધી. મને ખબર નહોતી કે જયદીપભાઈ જેના માટે પૈસા માંગે છે એ મારી જ બેન છે. જો મેં સાગરને ના રોક્યા હોત ને તો આજે રીતિકા જીવતી. બસ મીરા, તારે જેટલો કલ્પાત કરવો હોય ને એટલું તો કરી લે. જેટલું રડવું એટલું રડી લે. હવે કોઈ ફાયદો નથી. આ તારી બેન મરી ગઈ છે, એ તારા અને તારી સાસુના વાકે મરી ગઈ છે. અરે મેં કીધું હતું કે હું રૂપિયા આપીશ, આ છોકરીનો ઈલાજ કરાવીશ, પણ આ તારી સાસુ પણ ના માની. જોઈ લીધું એનું પરિણામ. તમને લોકોને રૂપિયા જ વાલા છે ને. લે રાખ આ રૂપિયા. તમે લોકો માનવતાના દુશ્મન છો, માણસાઈના દુશ્મન છો તમે લોકો. માણસ જ માણસને કામ આવે છે. રૂપિયા તો આજે છે ને કાલે નથી. જોઈ લે આ નજર સામે પરિણામ. આજ રૂપિયાના વાકે આ તે તારી બેન મરી ગઈ છે, અને હું પણ અભાગ્યો હતો કે રૂપિયા લઈને પહોંચ્યો ને એ પેલા બિચારીએ દમ તોડી દીધો. હવે રાખો, છાતીએ બાંધીને મરજો તમે લોકો આ રૂપિયા. મારા ભાઈ, હવે જે ઘટના બનવાની હતી ને એ ઘટના તો બની ગઈ. તારો આ મિત્ર પણ રોકી ના શક્યો આ ઘટનાને બનતા. મને માફ કરી દેજો મારા ભાઈ. જયદીપ, છોકરાએ પણ એનો દમ તોડી દીધો. જોયું? રૂપિયાના વાગે બે નિર્દોષ જીવ તમે લોકોએ લઈ લીધા જીવ તમે લોકોએ.